ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સેમ 1 માટે કેટલું આપણે પુનરાવર્તન કરીએ. બરાબર. પહેલો પ્રશ્ન છે, બરોબર, વિકલ્પો લઈ લે છે, એના પછી આપણે વારાફરતી એક ગુણના પ્રશ્નો પહેલા લઈએ છીએ. પહેલો છે, તુર્કોએ કયો શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી? કોન્સ્ટેન્ટિનોપલ. નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? પોર્ટુગીઝ. અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? કોલકાતા. કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી હતી? લોર્ડ કોર્નવાલિસ. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળ નવાબ બનાવ્યો? મીર કાસિમ. ભારતમાં માલવારી મેચલ પદ્ધતિ કોણે દાખલ કરી? હોલ મેકેન્જી. ગળી ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે? પૂર્વ ભારતનો. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? સંથાલ. કયા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા? બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે. ઈસવીસન 1870ના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી? ભારતીય સૈનિકોએ. ઈસવીસન 1870ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ બન્યા? મંગલ પાંડે. ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? ગરબડદાસ મુખીએ. અંગ્રેજ શાસન દરમિયાન નીચેના પૈકી કયા શહેરોનો વિકાસ નવા શહેર તરીકે થયો હતો? દિલ્હીનો. નીચેના પૈકી કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે? મુંબઈ. નીચેની ઇમારતો પૈકી કઈ ઇમારત નવી દિલ્હીમાં આવેલી નથી? ગેટવે ઓફ ઇન્ડિયા. ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થાપાયું હતું? જમશેદપુર એટલે કે સાકચીમાં. જૂનું નામ સાકચી છે અને નવું નામ જમશેદપુર છે. નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? ખનિજ તેલ. નીચેના પૈકી કયા સંસાધનો સર્વસુલભ સંસાધન છે? ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ. જે સંસાધનો અખૂટ હોય છે તેને કેવા સંસાધન કહેવાય છે? નવીનીકરણ. વધુ પડતી સિંચાઈથી જમીનની ખાલી જગ્યા ઘટે છે તો ઉત્પાદન શક્તિમાં ઘટાડો થાય છે. નીચેના પૈકી કયું ખનિજ ધાતુમય ખનિજ છે? લોખંડ. નીચેના પૈકી કયું ખનિજ અધાતુમય ખનિજ છે? કોલસો. નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુનો મુખ્ય ઉત્પાદક દેશ છે? રશિયા. વિશ્વનો સૌથી મોટો ભૂતાપી ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? USA માં. કયા પ્રકારની જમીનને કપાસની જમીન કહે છે? કાળી જમીન. ભારતની કયા પ્રકારની જમીનનું સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે? પર્વતીય. ભારતની કયા પ્રકારની જમીનનું સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે? પર્વતીય. मैं बाद में ले लेता हूं, रखो. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન કયો દેશ છે? ચીન. વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? બિલાડીનો ટોપનો. મમ્મી बाद में लेता हूं, रख दो. सुना? बाद में रख दो. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. 26 નવેમ્બરના દિવસને કોને ખાસ યાદ કરવામાં આવે છે? ડોક્ટર ભીમરાવ આંબેડકર. લોકશાહીનું મહત્વનું પાસું કયું છે? સ્વતંત્રતા. કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? બાબા સાહેબ આંબેડકર. આપણા દેશની સર્વ સંસ્થા કઈ છે? સંસદ. લોકસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ? 25 વર્ષ કે તેથી વધુ. દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને કહેવાય છે? સંસદને.
આપણા દેશના બંધારણીય વડા કોણ છે? રાષ્ટ્રપ્રમુખ. પ્રાચીનકાળમાં ખાલી જગ્યા ભારત અને યુરોપના વેપારના માધ્યમનું મુખ્ય મથક હતું. કોન્સ્ટેન્ટિનોપલ. મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે ખાલી જગ્યાની સંધિ થઈ. સાલબાઈ. ચતુર્મેશ્વરી વિક્રમમાં ખાલી જગ્યા લડતા લડતા વીરગતિ પામ્યો. ટીપુ સુલતાન. ડેનિશ પ્રજા ખાલી જગ્યાની વતની હતી. ડેનમાર્ક. ગવર્નર જનરલ લોર્ડ કોર્નવાલિસે ભારતમાં ખાલી જગ્યા નામની જમીન મહેસૂલ પદ્ધતિ દાખલ કરી હતી. કાયમી જમાબંધી. અંગ્રેજ કંપનીએ ભારતમાં પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં ખાલી જગ્યાને વસાવી ગણનું ઉત્પાદન વધાર્યું. રેશમ. સંથાલ જાતિના આદિવાસીઓ ખાલી જગ્યાના કીડા ઉછેરતા હતા. ઓકે, પેલામાં થોડું ખોટું થઈ ગયું છે કે અંગ્રેજ કંપનીએ ભારતમાં પોતાની સત્તા હેઠળના પ્રદેશમાં ખાલી જગ્યાને વસાવી ગણનું ઉત્પાદન વધાર્યું. યુરોપિયનોને. સંથાલ જાતિના આદિવાસીઓ ખાલી જગ્યાના કીડા ઉછેરતા હતા. રેશમના કીડા. કાશ્મીરમાં ખાલી જગ્યામાં આદિવાસી સમુદાય રહેતો હતો. બકરવાલ. ખાલી જગ્યા કારતૂસ એ ઈસવીસન 1857 ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. ચરબીવાળા. લખનૌમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ ખાલી જગ્યા લીધું હતું. બેગમ હઝરત મહલ. અંગ્રેજો ઈસવીસન 1857 ના સંગ્રામને માત્ર ખાલી જગ્યા વિદ્રોહ કહે છે. સૈનિક. ભારતીય સૈનિકોએ 11 મે 1857 ના રોજ મેરઠથી ખાલી જગ્યા કૂચ કરી. દિલ્હી. ભારતના ગૃહ ઉદ્યોગો ખેતીની દુર્દશા થતા ભારતના ખાલી જગ્યા પડી ભાગ્યા. ગામડા. મુગલ યુગ દરમિયાન સુરત શહેરનું વસ્ત્ર પર થતું ખાલી જગ્યા ખૂબ પ્રખ્યાત હતું. જરી કામ. અંગ્રેજ શાસન દરમિયાન નવી દિલ્હીનું નિર્માણ ખાલી જગ્યા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું. રાયસીન. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ ખાલી જગ્યા ઉદ્યોગમાં શરૂ થઈ. કાપડ. જેના પ્રાપ્તિ સ્તર મર્યાદિત હોય તેવા સંસાધનો ખાલી જગ્યા સંસાધનો કહેવાય છે. વિરલ. ખાલી જગ્યા નામનું ખનિજ યુરોપના ગ્રીનલેન્ડ પ્રદેશમાંથી મળી આવે છે. ક્રાયોલાઇટ. નદીઓ પર તૈયાર કરવામાં આવતી ભૌતિક યોજનાઓ ખાલી જગ્યા સંસાધનો છે. માનવ સર્જિત. ભૂમિ તમામ સંસાધનોમાં ખાલી જગ્યાની દ્રષ્ટિએ મોખરાનું સ્થાન છે. ઉપયોગિતાની દ્રષ્ટિએ. અત્યાધુનિક ખનિજોમાં ખાલી જગ્યા હોતી નથી. ધાતુ. ખનિજ તેલના બહોળા વ્યાપારિક મતોને લીધે તેને ખાલી જગ્યા કહે છે. કાળું સોનું. પવનચક્કીના સમૂહને ખાલી જગ્યા કહે છે. વિન્ડ ફાર્મ. ખાલી જગ્યામાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. બોક્સાઇટ. ભારત અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખાલી જગ્યા પર આધારિત છે. ખેતી. ખાલી જગ્યા જમીનમાં દ્રાવ્ય સારનું પ્રમાણ વધારે હોય છે. રણ પ્રકારની. સ્થળાંતરિત ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે. ઝૂમ. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા જિલ્લામાં થાય છે. બનાસકાંઠા. બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આપણા દેશની બંધારણની શરૂઆત ખાલી જગ્યા થાય છે. આમુખથી થાય છે. આપણા દેશની સંઘ સરકારને ખાલી જગ્યા સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકાર. આપણા દેશની સામાન્ય ચૂંટણીમાં ખાલી જગ્યા વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારો મત આપે છે. 18 વર્ષ. ભારતની સંસદના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહેવાય છે. રાજ્યસભા. ખાલી જગ્યા સંસદનું નીચલું ગૃહ છે. લોકસભા. કેન્દ્ર સરકારે કોઈ પણ ખાલી જગ્યા બાબતને લોકસભાની મંજૂરી લેવી પડે છે. નાણાકીય બાબત માટે. ભારતના ખાલી જગ્યા દેશના પ્રથમ નાગરિક છે. રાષ્ટ્રપ્રમુખ. ખરાખટો જોઈ લે. આર્થિક સમૃદ્ધિને કારણે ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્રમાં રહ્યું છે. વાત સાચી છે. એટલે ખરું આવશે. વાઇસરોય ફ્રાન્સિસ ડી અલ્મોડાએ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. ખોટું. દ્વિતીય મૈસૂરી વિગ્રહ સમયે ઈસવીસન 1782 માં હૈદરીનું અવસાન થતા બંને પક્ષ વચ્ચે સંધિ થઈ. સાચું છે. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં અંગ્રેજોની કારમી હાર થઈ. ખોટું છે. કાયમી જમીનદારની તરફેણ કરતી હતી. સાચું. 3 એમાં નિયમ આવતા જ હતા. બરોબર, જે આપણને ખબર છે. કાયમી જમીન 3 નિયમો કયા છે કે જમીનદારોને મહેસૂલ અને જમીનના હક આપવામાં આવ્યા હતા. કાયમી જમીનદારો જે છે તે સરકારના
એજન્ટ ગણવામાં આવતા હતા. જમીનદારો જે છે તેમના પાસે જે ખેતીનો 10 ભાગ હતા અથવા જમીનના 10 ભાગ હતા એમાંથી 9 ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા અને એક ભાગ છે પોતે મહેનતાણ તરીકે રાખવાના હતા. એ બધું આપણે જોઈ ગયા છે. રેતારી પદ્ધતિને લીધે ખેડૂતોને સારો ફાયદો થયો હતો. ખોટું. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાં આવતું હતું. સાચું. રેતારી મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. ખરું. સત્તરના મેરઠના યુદ્ધથી અંગ્રેજો ભારતમાં શાસન સ્થાપનની શરૂઆત કરી. ખોટું. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભારતનો નોકરીદાર વર્ગ બરબાદ થઈ ગયો. ખોટું. અંગ્રેજોએ મંદિરો અને ગુરુદ્વારાની મિલકતો પર કર નાખ્યા હતા. ખોટું. રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના મહારાણી હતા. સાચું છે. બરોબર. રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના રાણી છે, વાત સાચી છે. રાણી લક્ષ્મીબાઈએ બે સ્થળથી 1817 સાધુ સંઘનું નેતૃત્વ કર્યું છે, કાલપી અને ગ્વાલિયર. રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના મહારાણી તો વાત સાચી છે. મુંબઈ એક માનવ સર્જિત બંદર મહાનગર છે. ખોટું. બરોબર. મુંબઈ એક કુદરતી બંદર છે, જેના કારણે અહીંયા ખોટું આવશે. અને મુંબઈ નીચેમાંથી કોઈ ઔદ્યોગિક વિકસેલું નગર છે તો પણ મુંબઈ જવાબ આવશે. બરોબર. તો નીચેમાંથી કયું ઔદ્યોગિક વિકસેલું નગર છે? મુંબઈ. મુંબઈ માનવ સર્જિત બંદર છે. ખોટું. માનવ સર્જિત બંદર છે. ખોટું. કેમ? કેમ કે કુદરતી બંદર છે, માનવીય બનાવેલું નથી. તો મુંબઈ માનવ સર્જિત બંદર મહાનગર છે. ખોટું. મરાઠા યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું. ખોટું. પોર્ટુગીઝે બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો. ખરું. સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. ખરું. રણ પ્રદેશમાં વસ્તી કરતા વધારે હોય છે. ખોટું છે. જો જ્યાં આગળ વધારે પડતી ગરમી પડશે ત્યાં આગળ વસ્તી કરતા વધારે હોય ના હોય એટલે ખોટું. જ્યાં આગળ વધારે પડતી ઠંડી પડતી ત્યાં આગળ વસ્તી કરતા વધારે હોય ન હોય એટલે ખોટું. તો રણ પ્રદેશમાં વસ્તી કરતા વધારે હોય છે. ખોટું. સમુદ્ર અને મહાસાગરનું પાણી મીઠું હોય છે. ખોટું. ખારું હોય છે પાણી. નિર્વર્ણીકરણ એ જળ તંગી માટેનું એક પરિબળ છે. સાચું. ઘરમાંથી નીકળતા વપરાયેલ પાણીની કિચન ગાર્ડન કરી શાકભાજી ઉગાડી શકાય છે. સાચું છે. ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાંથી મળે છે તો વાત સાચી છે. જમીનમાંથી જે પણ ખનિજ તેલ મળે છે બરોબર એ પેટ્રોલમાંથી જ મળે છે, વાત સાચી છે. બીજું કે ખનિજ તેલ જે છે તેને કાળું સોનું પણ કહેવામાં આવે છે. કેમ? કે ખનિજ તેલમાંથી જમીનમાંથી જ્યારે નીકાળવામાં આવે છે ત્યારબાદ તેને શુદ્ધિકરણ કરવા માટે રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. રિફાઇનરીમાંથી તેમાંથી અલગ અલગ વસ્તુઓ જે મળે છે બધી જ ઉપયોગી હોય છે. કોઈ પણ વસ્તુ એવી નથી નીકળતી જે ઉપયોગી ન હોય. ઉદાહરણ સ્વરૂપે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક વગેરે બધી જ ઉપયોગી વસ્તુ મળે છે, જેના કારણે ખનિજ તેલને કાળું સોનું પણ કહે છે. તો ખનિજ તેલ પૃથ્વીના પેટ્રોલમાંથી મળે છે, વાત સાચી છે એટલે સાચું. કોલસો અને ખનિજ તેલના ઉપયોગથી પર્યાવરણ પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી તો ખોટું છે. પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. ચિનાઈ માટીની વસ્તુઓની બનાવટમાં ફ્લોસ્પાનો ઉપયોગ થાય છે. સાચું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. ખોટું છે. ઘઉંનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે. ખોટું છે. ઘઉંનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે, વાત ખોટી છે. ચેકડેમ બાંધવાથી ગામના કુવાના તળ નીચા જાય છે. ખોટું. ટપક સિંચાઈ પદ્ધતિમાં પિયત આપવા માટેની મજૂરીનો વધારો થાય છે. ખોટું. ગુજરાતમાં કૃષિ મેળા દ્વારા ખેડૂતોને ખેતીની અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. ખરું. આપણો દેશ લોકશાહી દેશ છે. સાચું. આપણું બંધારણ અલિખિત છે. ખોટું. ડોક્ટર ભીમરાવ આંબેડકર બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. સાચું. સંઘ સરકારને રાજ્ય સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ખોટું. લોકસભાના સભ્યપદનો ઉમેદવાર સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ. ખોટું. સરકારી કર્મચારી નેતા બની શકતો નથી. બરોબર. બંને પદ એક સાથે અસ્તિત્વ ધરાવતો નથી, જેના કારણે શું છે એટલે કોઈ સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ તો ખોટું છે. આપણા દેશનો સમગ્ર વહીવટ પ્રધાનમંત્રીના નામે ચાલે છે. ખોટું છે. રાષ્ટ્રપતિના નામે ચાલે છે. રાજ્યસભામાં સ્પીકરની ચૂંટણી કરવામાં આવતી નથી. સાચું છે. રાજ્યસભાની કોઈ પણ ચૂંટણી કરવામાં આવતી નથી. રાજ્યસભાનો અધ્યક્ષ કોણ હોય છે? સીધું જ ઉપરાષ્ટ્રપતિ હોય છે. એટલે કે અધ્યક્ષની ચૂંટણી કરવાની જરૂર નથી. સ્પીકર એટલે કે અધ્યક્ષ. તો રાજ્યસભામાં સ્પીકરની ચૂંટણી કરવામાં આવતી નથી. તો શું છે? સાચું છે. પર ચૂંટણીની જરૂર નથી. આપણા દેશનો કાયદો સૌને સન્માનની નીતિને આધારે કાર્ય કરે છે. સાચું છે. જોડકા જોઈ લે. પાણીપતનું ત્રીજું યુદ્ધ તો મરાઠાની હાર થઈ. વિશ્વનું મુખ્ય મથક પુણે.
પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ શાલબાની સંધિ, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ લોર્ડ વેલેસ્લી. બરોબર, આપણે 3 મરાઠા યુદ્ધ થઈ ગયા છે. પ્રથમ જે અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું હતું તેના અંદર શાલબાની સંધિ કરવામાં છે, કોઈ પણ જીતતું કે હારતું નથી. અંગ્રેજો જે પ્રદેશ જીત્યા હતા તે મરાઠાના પાછા આપી દે છે, મરાઠા જેટલા પણ પ્રદેશ જીત્યા તે અંગ્રેજોને પાછા આપી દે છે, એટલે કોઈ જીતતું કે હારતું નથી. બરાબર. પછી બીજા નંબરનું જે અંગ્રેજ મરાઠા યુદ્ધ છે એના અંદર લોર્ડ વેલેસ્લી જે છે પોતાનો કહેર વરસાવે છે અને આગ્રા દિલ્હી પોતે કબજે કરી લે છે. ત્રીજા નંબરનું મરાઠા યુદ્ધ થાય છે, અંગ્રેજો મરાઠા યુદ્ધ. એમાં મરાઠા સામ્રાજ્યનો ખાત્મો થાય છે. જે પેશવા જે છે અને પેન્શનર બનાવીને કાનપુરના બિઠોરમાં મોકલી દેવામાં આવે છે. તેવા 3 યુદ્ધો થઈ ગયા છે. તો પ્રશ્ન શું છે? પાણીપતનું ત્રીજું યુદ્ધ, તો પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાની હાર થઈ. બરોબર, પાણીપતનું ત્રીજું યુદ્ધ કોના વચ્ચે થયું હતું? પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠા અને ઈરાનના અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું, જેમાં મરાઠાની હાર થાય છે. પેશવાનું મુખ્ય મથક, તો પેશવાનું મુખ્ય મથક પુણે છે. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ તો શાલબાની સંધિ, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ તો લોર્ડ વેલેસ્લી. સાલમ બીજો, તો સાલમ બીજો છે એનું આખું નામ શું છે? તો મુગલ બાદશાહ સાલમ બીજો. આપણે બક્સરના યુદ્ધ જોઈ ગયા છે. એ બક્સરનું યુદ્ધ છે એ ક્યારે થયું, કોને કોને વચ્ચે થયું, યુદ્ધનું શું પરિણામ આવ્યું, ઘણા એવો પણ પ્રશ્નો પૂછાતો હોય છે. તો બક્સરનું યુદ્ધ સંયુક્ત સૈન્ય મુગલ બાદશાહ શાહ આલમ, અવધનો નવાબ મીર કાસિમ ત્રણેયના સંયુક્ત સૈન્ય અને અંગ્રેજ અધિકારી મેજર મુનરો વચ્ચે થયું હતું. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764 ના રોજ થયું હતું. ત્રણેય સંયુક્ત સૈન્યની હાર થાય છે અને અંગ્રેજ અધિકારી મેજર મુનરોની જીત થાય છે. તેના એક વર્ષ પછી એટલે કે 1765 મુગલ બાદશાહ શાહ આલમે બંગાળ, બિહાર, ઓડિશાની દીવાની સત્તા અંગ્રેજ સરકારને આપવી પડે છે. તો આવું આપણે બક્સરના યુદ્ધમાં લખી શકાય છે. બરોબર, આટલું ટૂંકું જ છે બક્સરનું યુદ્ધ. એ પણ પૂછાતું હોય છે 3 અથવા 5 ગુણમાં. તો અહીંયા પૂછ્યું શાહ આલમ બીજો. તો શાહ આલમ બીજો કોણ છે? તો મુગલ બાદશાહ છે. લોર્ડ કોર્નવાલિસ કોણ છે? તો આપણને ખબર છે કે આ 3 ધર્મમાં તો કોણે કઈ ચીજની સ્થાપના કરી તે છે. લોર્ડ કોર્નવાલિસ તો કાયમી જમાબંધી. બરોબર, થોમસ મુનરો તો રૈતવારી પદ્ધતિ, હોલ મેકેન્જી તો મારવાડી પદ્ધતિ. બરોબર, એમાંથી કાયમી જમાબંધી મોસ્ટ ઓફલી પૂછાતું હોય છે કે કાયમી જમાબંધીના 3 નિયમ છે. કાયમી જમાબંધી જમીનદાર તરફેણ કરતી તો વાત સાચી છે. બરોબર, એમાં 3 મુદ્દા કોણ આવે છે? જમીનદારના આવે છે કે જમીનદારને જમીનના હક મળવા જોઈએ, જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા, જમીનદારને સરકારનો એજન્ટ ગણવામાં આવતો હતો, જમીનદારને પોતાના પાસે જે 10 ભાગ છે એમાંથી 9 ભાગ અંગ્રેજ સરકારને આપવાના છે અને 1 ભાગ મહેસૂલ મહેનતાણા તરીકે પોતાની પાસે રાખવાનું છે. એ બધું કાયમી જમાબંધીમાં આપણે જોઈ ગયા છે. બરોબર, એટલે કાયમી જમાબંધીના આ 3 નિયમ છે અને કાયમી જમાબંધી જમીનદારને તરફેણ કરતી હતી વાત સાચી છે. અને લોર્ડ કોર્નવાલિસે કાયમી જમાબંધીની શરૂઆત કરી હતી. એના પછી થોમસ મુનરો છે. થોમસ મુનરોએ રૈયતવારી પદ્ધતિની શરૂઆત કરી હતી. હોલ મેકેન્જી મારવાડી પદ્ધતિની શરૂઆત કરી હતી. 3 પદ્ધતિ આપણે જોઈ લેવાની છે. બરોબર, સાલમ બીજો કોણ છે? તો મુગલ બાદશાહ સાલમ છે. ઓકે. બહાદુર શાહ બીજો ભારતના શહેનશાહ. ઈસવીસન 1870 ના સંગ્રામનું મુખ્ય કેન્દ્ર તો દિલ્હીમાં હતું. કાનપુરના સ્વાતંત્ર્ય નેતા તો કુંવરસિંહ છે. બિહારના સ્વાતંત્ર્ય નેતા એમાં ખોટું થઈ ગયું છે. કાનપુરના સ્વાતંત્ર્ય નેતા તો નાના સાહેબ પેશવા, બિહારના સ્વાતંત્ર્ય નેતા તો કુંવરસિંહ. પાછું એક વખત જોઈ લે. બહાદુર શાહ બીજો તો ભારતના શહેનશાહ. ઈસવીસન 1870 ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કેન્દ્ર તો દિલ્હી છે. કાનપુરના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા તો નાના સાહેબ પેશવા, બિહારના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા તો કુંવરસિંહ. જેમાં ત્રીજો ચોથા નંબરનું છે એક ખાસ પૂછાતું હોય છે. એમાં કયા સંગ્રામમાં કોણે નેતૃત્વે ભાગ લીધો એ આવતો હોય છે. જેમ કે રાણી લક્ષ્મીબાઈ જે છે એ ઝાંસીના માણે તો વાત સાચી છે. રાણી લક્ષ્મીબાઈએ ક્યાંથી નેતૃત્વ કર્યું? તો કાલ્પનિક ભારતથી નેતૃત્વ કર્યો છે. લખનૌમાં કોણે નેતૃત્વ કર્યું હતું? તો બેગમ હજરત મહલે નેતૃત્વ કર્યું હતું. બરોબર, કાનપુરથી કોણે નેતૃત્વ કર્યું હતું? નાના સાહેબ પેશવાએ કર્યું હતું. બિહારમાંથી કોણે નેતૃત્વ કર્યું હતું? તો બિહારના જાગીરદાર કુંવરસિંહ જે 82 વર્ષની ઉંમર ધરાવતા તેમણે નેતૃત્વ કર્યું હતું. તો બરાબર, તો રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના માણે હતા વાત સાચી છે. રાણી લક્ષ્મીબાઈ એ કાલ્પનિક ભારતથી નેતૃત્વ કર્યું વાત સાચી છે. અને લખનૌથી નેતૃત્વ કોણે કર્યું? તો બેગમ હજરત મહલ. લોખંડ પોલાદ ઉદ્યોગ તો જમશેદપુરમાં છે. કાપડ ઉદ્યોગ તો અમદાવાદમાં છે. ફોર્ટ સેન્ટ જ્યોર્જ તો ચેન્નઈમાં છે. ફોર્ટ વિલિયમ તો કોલકાતામાં છે. બરોબર, કોલકાતાનું જૂનું નામ શું છે? ફોર્ટ વિલિયમ છે. સર્વસુલભ સંસાધનો ઓક્સિજન, નાઇટ્રોજન વાયુ સર્વસુલભ સંસાધન છે. સામાન્ય સુલભ સંસાધન તો જળ અને ગોચર ભૂમિ સામાન્ય સુલભ સંસાધન છે. વિરલ સંસાધન કોલસો, ખનિજ તેલ, વિવિધ ધાતુઓ વિરલ સંસાધન છે.
એકલ કે દુર્લભ સંસાધન. કાર્બાઇડ એ એકલ કે દુર્લભ સંસાધન છે. લોખંડમાંથી પોલાદ તો મેંગેનીઝ. વીજળીનો તાર તાંબુ. એટલે કઈ ચીજ આ લોખંડમાંથી પોલાદ બનાવવાનો કોનો ઉપયોગ થાય છે એવો પ્રશ્ન છે, બરોબર. પહેલું છે લોખંડમાંથી પોલાદ બનાવવાનો કોનો ઉપયોગ થશે તો મેંગેનીઝ. વીજળીનો તાર બનાવવા માટે કોનો ઉપયોગ થશે તો તાંબુ. હવાઈ જહાજોનું બાંધકામ કરવા માટે કોનો ઉપયોગ થશે તો બોક્સાઇટ. ધાતુ ગાળણનો ઉદ્યોગ માટે કોનો ઉપયોગ થશે તો ફ્લોરોસ્પાર. કાપણી જમીન. કાપણી જમીન એટલે કે આ બધી જમીન કેવી કેવી હોય છે એવો પ્રશ્ન છે. કાપણી જમીન ચીકણી ઘેરા રંગની હોય છે. કાળી જમીન તે ચીકણીની ભેજ સંગ્રહ છે, બરાબર. કાળી જમીન વિશે વધારે પૂછાતું હોય છે કે કાળી જમીન વિશે જણાવો તો કાળી જમીન એ સૌથી વધારે ભેજ સંગ્રહ કરતી જમીન છે. કાળી જમીનમાંથી રહેલું જે ભેજ છે એ સુકાઈ જાય છે તો એમાં ચિરાડો પડી જાય છે. કાળી જમીન ચીકણી અને કસવાળી હોય છે. કાળી જમીનના બીજા બે નામ છે. કાળી જમીનને રેગરૂ જમીન પણ કહે છે. કાળી જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે. ગણિતથી એવો પણ પ્રશ્ન પૂછાય છે કે કાળી જમીન કપાસની કાળી જમીન કેમ કહે છે તો કાળી જમીન એ કપાસના પાકને અનુકૂળ છે. કાળી જમીનમાં સ્વતંત્ર કપાસના પાકનું ઉત્પાદન થઈ શકે છે, પણ અમે કાળી જમીન કપાસની કાળી જમીન કહે છે, બરાબર. તો કાળી જમીન વિશે જણાવતા શું લખશો કે કાળી જમીન સ્વતંત્ર ભેજનું સંગ્રહણ કરતી જમીન છે. કાળી જમીન કસવાળી અને ચીકણી જમીન છે. કાળી જમીનમાં રહેલું પાણી જો સુકાઈ જાય તો તેમાં ચિરાડો પડી જાય છે. કાળી જમીન રેગરૂ જમીન પણ કહે છે. કાળી જમીનમાં કપાસના પાકનું ઉત્પાદન સારું એવું થાય છે. કાળી જમીન એ કપાસના પાકને અનુકૂળ જમીન છે, જેના કારણે કાળી જમીનને કપાસની કાળી જમીન કહે છે. રાતી જમીન લઈ લઈએ. રાતી જમીન છિદ્રાળુ અને ઓછી ઉપજાઉ છે, બરાબર. રાતી જમીન કઈ છે તો રાતી જમીન છિદ્રાળુ ઓછી ઉપજાઉ હોય છે. પડખાવ જમીન. પડખાવ જમીનમાં તીવ્ર ધોવાણવાળા ક્ષેત્રો આવશે. પડખાવ જમીનમાં શું આવશે તીવ્ર ધોવાણવાળા ક્ષેત્રો. તો કાપની જમીન ચીકણી ઘેરા રંગની હોય છે. કાળી જમીન ચીકણી ભેજ સંગ્રહક હોય છે. રાતી જમીન છિદ્રાળુ અને ઓછી ઉપજાઉ હોય છે. પડખાવ જમીન એ તીવ્ર ધોવાણવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. બંધારણના આત્મા સમાન. તો બંધારણના આત્મા સમાન બંધારણ ઇલાજનો અધિકાર છે. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આધાર એ મૂળભૂત ફરજ છે. વિચારોની અભિવ્યક્તિ એ સદનનો હક છે. ભારતનું બંધારણ એક પવિત્ર ગ્રંથ છે. હાઉસ ઓફ પીપલ્સ લોકસભાનું અંગ્રેજીમાં નામ શું છે હાઉસ ઓફ પીપલ્સ. કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ એટલે કે રાજ્યસભાનું બીજું નામ શું છે તો કાઉન્સિલ ઓફ સ્ટેટ છે, બરાબર. હાઉસ ઓફ પીપલ્સ એ લોકસભાનું બીજું નામ છે. કાઉન્સિલ ઓફ સ્ટેટ જે છે તે રાજ્યસભાનું બીજું નામ છે. દેશના બંધારણીય વડા રાષ્ટ્રપ્રમુખ છે. ગૃહના વડા કે અધ્યક્ષ સ્પીકર છે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એક ગુણના પ્રશ્નો તેમજ એક બે વાક્યમાં જવાબ આપો તે આપણે અસાઇનમેન્ટમાંથી સોલ્યુશન કરીએ. નવજાગૃતિ એટલે શું? નવજાગૃતિ એટલે 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનોને નવજાગૃતિ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારી મથક ક્યારે ક્યાં સ્થાપ્યો? અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં સ્થાપી. કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? હા, એક મિનિટ. આપણે પ્રશ્ન શું હતો બીજા નંબરનો કે અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારી કોઠી ક્યારે ને ક્યાં સ્થાપી? 1651માં સ્થાપી, વાત બરાબર છે, પણ સ્થળ પૂછાશે તો હુગલી નદી કિનારે સ્થાપી એવું આપણે લખી શકીએ, બરોબર. તો અંગ્રેજો બંગાળમાં સૌપ્રથમ વેપારી મથક અથવા વેપારી કોઠી, બરોબર, વેપારી કોઠી 1651માં હુગલી નદી કિનારે સ્થાપી હતી, બરોબર. નવજાગૃતિ એટલે શું એ આપણે લઈ લીધું છે. કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે, બરોબર. નિયામક ધારા 1773ના અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓને સાથે નિષ્ફળતા મળી. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. આથી દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં તેમને નિષ્ફળતા મળી. જો આપણે પાણીપતના 3 યુદ્ધ થઈ ગયા છે.
પાણીપતનું પ્રથમ નંબરનું યુદ્ધ જે છે એ બાબર મુગલ અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું છે, જેમાં બાબર મુગલ જીત્યો છે. એના પછી પાણીપતનું બીજા નંબરનું યુદ્ધ થઈ ગયું છે, જે અકબર અને હિમુ વચ્ચે થયું છે, જેમાં અકબર મુગલ જીત્યો છે. અને આ પાણીપતનું ત્રીજા નંબરનું યુદ્ધ છે, બરોબર. પાણીપતનું ત્રીજા નંબરનું યુદ્ધ 1761માં મરાઠા અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું, જેમાં મરાઠાની હાર થાય છે અને અહેમદ શાહ અબ્દાલીની જીત થાય છે, બરોબર. તો પ્રશ્ન શું છે? દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠા સાથે નિષ્ફળતા મળી. તો ઈસવીસન 1761માં પાણીપતનું ત્રીજા નંબરનું યુદ્ધ મરાઠાઓ અને ઈરાનના અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થઈ હતી, જેમાં મરાઠાની હાર થાય છે, જેના કારણે દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠા નિષ્ફળતા મળી. આવું આપણે લખી શકીએ. યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી. લગભગ ખબર છે પ્રશ્નો તો. યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી, તજ, સૂંઠ જેવા મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. એટલે પાઠ 1 નું આપણે 1-2 વાક્ય પૂરા થાય છે, બરોબર, અસાઇનમેન્ટમાંથી. હવે પાઠ 2 ને આપણે લઈ લઈએ. ઓકે, પાઠ 2 તમે સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો, બરોબર. ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા ક્યારે શરૂ થઈ? તો ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા 12 ઓગસ્ટ 1765 રોજ મુગલ બાદશાહ શાહ આલમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળની દિવાની સત્તા આપી. એ સાથે જ ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા શરૂ થઈ, બરોબર. તો આપણને ખબર છે કે પાણીપતનું એક યુદ્ધ થઈ ગયું છે. પાણીપતનું નહીં, બક્સરનું યુદ્ધ થઈ ગયું છે. બક્સરનું યુદ્ધ થઈ ગયું છે 22 ઓક્ટોબર 1764માં. તો એના એક વર્ષ પછી મુગલ બાદશાહ શાહ આલમ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એટલે કે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની દિવાની સત્તા આપે છે. તો ત્યારથી એમની રાજકીય સત્તા શરૂ થાય છે, બરાબર. પ્રશ્ન શું છે? ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા ક્યારે શરૂ થઈ? તો શું લખશો કે 1765માં મુગલ બાદશાહ શાહ આલમે અંગ્રેજોને અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર, ઓડિશાની દિવાની સત્તા આપી, જેના કારણે 1765 થી ભારતમાં અંગ્રેજો રાજકીય સત્તા શરૂ થઈ, બરાબર. ચલો પછી છે કાયમી જવા માટેનું શું પરિણામ આવ્યું? ચાલો, આવ્યું કાયમી જમાબંધીનું, બરોબર. કાયમી જમાબંધીનું શું પરિણામ આવ્યું? બરોબર. કાયમી જમાબંધીને પરિણામે બંગાળના ખેડૂતોના અનેક વિદ્રોહ થયા. અન્ય બનાવ તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું, બરોબર. આપણને ખબર છે કાયમી જમાબંધીના કારણે શું થયા છે? ખેડૂતો કેટલાક વિદ્રોહ કર્યા છે અંગ્રેજો સામે, અને બંગાળ જે છે અન્ય ક્ષેત્રે કંગાળ બન્યું છે. માલવારી પદ્ધતિ ક્યારે કોણે દાખલ કરી? તો 3 પદ્ધતિ જે છે એ આપણને ખબર હોવી જોઈએ કોણે ક્યારે દાખલ કરી. એમાં કાયમી જમાબંધીના નિયમો પણ ખબર હોવી જોઈએ. કાયમી જમાબંધી જે છે તે જમીનદારનું તરફેણ કરતી હતી, વાત સાચી છે, બરોબર. કેમ જમીનદારના 3 મુદ્દા આવે છે. તો માલવારી પદ્ધતિ ક્યારે કોણે દાખલ કરી? તો માલવારી પદ્ધતિ જે છે, માલવારી પદ્ધતિ ક્યારે કોણે દાખલ કરી? બરોબર, એમાં આ પ્રશ્ન નથી, બરોબર. ચોપડીમાંથી તમે જોઈ લેજો. માલવારી પદ્ધતિ કોણે દાખલ કરી? હોલ્ટ મેકેન્જી, બરોબર. તારીખ સાલ હમણાં મને યાદ નથી, પણ ચોપડીમાંથી તમે જોઈ શકો છો, બરોબર, કે માલવારી પદ્ધતિ જે છે તે હોલ્ટ મેકેન્જીએ દાખલ કરી છે, બરોબર. સાલ તમે ચોપડીમાંથી જોઈ લેજો, બરોબર. 3 પદ્ધતિ છે, કાયમી જમાબંધી છે, બીજા નંબરની છે રૈતવારી પદ્ધતિ છે, ત્રીજા નંબરની માલવારી પદ્ધતિ છે. તો કાયમી જમાબંધી જે છે તે લોર્ડ કોર્નવાલિસે દાખલ કરી હતી, બરોબર. પછી બીજા નંબરની પદ્ધતિ હતી જેનું નામ છે રૈતવારી પદ્ધતિ, થોમસ મુનને દાખલ કરી હતી. અને માલવારી પદ્ધતિ જે છે તે હોલ્ટ મેકેન્જીએ દાખલ કરી છે. કઈ સાલમાં દાખલ કરી છે તે તમે ચોપડીમાંથી જોઈ લેજો. બીજું કે કાયમી જમાબંધી જે છે તેના 3 નિયમો છે. કાયમી જમાબંધી એ જમીનને તરફેણ કરે છે, તો વાત સાચી છે. કાયમી જમીનના 3 નિયમો કયા કયા છે? તો જમીનદારને જમીન હક અને જમીન મસાલા હક આપવામાં આવ્યા હતા. જમીનદાર જે છે તેને સરકારના એજન્ટ બનાવવામાં આવ્યા હતા. અને જમીનદાર જે છે એમને પોતાના જમીનના 10 ભાગ હતા, એમાંથી 9 ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા અને 1 ભાગ જે પોતે મહેનતાણા તરીકે રાખવાનો હતો. પછી જોઈ લે 19મી સદીમાં ભારતમાં કઈ કઈ જનજાતિઓ સમૂહ રહેતા હતા? તો ખોડ, સંથાલ, મુંડા, કુપા, કોલ, ગોંડ, ભીલ, વનગુજર, લબાડિયા, ગદ્દી, બકરવાલ વગેરે જનજાતિ, બરોબર. આમાંથી આપણા કેટલાક નામ તો ખબર જ છે, જેમ કે ગાય ભેંસ પણ પાળતા હતા. તો પંજાબના
પંજાબના પહાડી ઇલાકામાં રહેતા વન ગુજ્જર અને આંધ્રપ્રદેશના લબાડા જે છે તે ગાય ભેંસ પાળતા હતા. ઘેટા બકરા કોણ પાળતા હતા? તો કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ એ બધા શું છે ઘેટા બકરા પાળતા હતા. બરાબર, તેવી રીતે કેટલી વખતે જાતિ પણ પૂછાય છે કે પંજાબમાં કઈ પ્રજાતિ રહેતી તો વન ગુજ્જર, આંધ્રપ્રદેશમાં કઈ પ્રજાતિ રહેતી લબાડિયા, બરોબર, કાશ્મીરમાં કઈ પ્રજાતિ રહેતી બકરવાલ. તેવી રીતે એ પ્રશ્ન પણ પૂછાતા હોય છે. એટલે કે પાર્ટ બી ના આ પ્રશ્ન પૂર્ણ થાય છે. પછી પાર્ટ 3 આપણે લઈ લઈશું. સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો. ચલો પાર્ટ 3. પાર્ટ 3 ઈસવીસન 1870ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ કોણે કર્યો? કોણે કર્યો? બરાબર, તો ઈસવીસન 1870ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, મંગલ પાંડે, કુંવરસિંહ, બેગમ હઝરત મહલ આ બધાએ કર્યો હતો. બરોબર, એમાંથી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એમણે કયા સ્થળથી નેતૃત્વ કર્યું હતું? કાલપી અને ગ્વાલિયર. બરાબર, પછી જે બેગમ હઝરત મહલ તેને તો ખબર છે કે લખનૌથી એમણે નેતૃત્વ કર્યું હતું. બરોબર, પછી મંગલ પાંડે, તો મંગલ પાંડે વિશે આપણે ખ્યાલ જ છે કે તાત્કાલિક કારણ બની ચૂક્યું છે 1870 સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટેનું. તો તાત્કાલિક કારણમાં જૂની રાઇફલ જે છે તે બ્રાઉન બેજ રાઇફલ છે, નવી રાઇફલ એનફિલ્ડ રાઇફલ છે. નવી એનફિલ્ડ રાઇફલની જે કારતૂસ હોય છે એની જે કેપ છે એ ગાયના ડુક્કરના ચરબીની બનેલી હોય છે, જેમાંથી ગાય જે છે એ હિન્દુ ધર્મ માટે પવિત્ર છે અને ડુક્કર જે છે એ મુસ્લિમ ધર્મ માટે અપવિત્ર છે. જેના કારણે એ કારતૂસની કેપને જો મોઢાથી તોડવામાં આવે તો બંનેનો ધર્મ ભંગ થતો હતો. જેના કારણે જે સૈનિકો જે છે બરોબર એમણે આ જે નવી એનફિલ્ડ રાઇફલ છે તેનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. બરોબર, તેવું બધું તાત્કાલિક કાળમાં લખી શકાય છે. પછી અંગ્રેજ અધિકારી જે હ્યુસન છે તે 29 માર્ચ 1857 રોજ બધાને બરાકપુરની છાવણીના મેદાનમાં બોલાવે છે સૈનિકોને અને તેમને નવી રાઇફલ એનફિલ્ડ રાઇફલ ઉપયોગ કરવાનો ઓર્ડર આપે છે, હુકમ આપે છે. પરંતુ મંગલ પાંડે ના પાડી દે છે અને આગળ ધસી આવે છે અને પોતાની પાસે અને અંગ્રેજ અધિકારી હુસેન જે છે એ મંગલ પાંડે પકડવાનો હુકમ આપે છે. મંગલ પાંડે તેના છાતી સામે ધસી જાય છે અને અંગ્રેજ અધિકારી હુસેનને ગોળીથી વીંધી નાખે છે. બરોબર, તે ત્યાં પણ ધીરજ રાખતો નથી અને હજુ પણ જે મેજર બગ છે એના સામે ધસી જાય છે અને મંગલ પાંડે એને પણ ગોળીથી વીંધી નાખે છે. બરોબર, પછી છેલ્લે આપણે લખી શકાય કે બધા સૈનિકો મંગલ પાંડેને અંતે પકડી લે છે અને તેને 8 એપ્રિલ 1857 રોજ ફાંસી આપવામાં આવશે. તો આવું બધું આપણે તાત્કાલિક કાળમાં લખી શકાય છે. એમાં બે મહત્વની તારીખ છે કઈ તો એક તો 29 માર્ચ 1857 રોજ બરાકપુરની જે છાવણી છે એમાં કિસ્સો બન્યો છે અને મંગલ પાંડે ફાંસી ક્યારે મળી છે તો 8 એપ્રિલ 1857. બરોબર, તો પ્રશ્ન શું હતો? ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારત સ્વતંત્ર કરવાનો પ્રયાસ કોણે કર્યો? તો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, મંગલ પાંડે, કુંવરસિંહ, બેગમ હઝરત મહલ. બરોબર, જેમાંથી બેગમ હઝરત મહલ કોણ છે? તો લખનૌથી નેતૃત્વ કરવાવાળી વ્યક્તિ હોય તો બેગમ હઝરત મહલ છે. કુંવરસિંહ કોણ છે? તો બિહારના જાગીરદાર છે જે 82 વર્ષની ઉંમર ધરાવતા હતા. તેમ છતાં તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો છે. મંગલ પાંડે કોણ છે? આપણને ખબર જ છે. બરોબર, રાણી લક્ષ્મીબાઈ કોણ છે? તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. વાત સાચી છે. બરોબર, આજે ઝાંસીની રાણી જે લક્ષ્મીબાઈ છે એમણે કયા સ્થળથી નેતૃત્વ કર્યું છે? તો કાલપી અને ગ્વાલિયર. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કેવું હતું? તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અંદર ખર્ચાળ અને નિષ્ક્રિય હતું. બરોબર, તો ન્યાયતંત્ર ખર્ચાળ હતું, પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. બરોબર, ન્યાયતંત્ર કેવું હતું? તો ન્યાયતંત્ર ખર્ચાળ હતું. બરોબર, ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. તો ન્યાયતંત્ર જે છે અત્યંત ખર્ચાળ છે અને પોલીસ તંત્ર જે છે નિષ્ક્રિય હતું. બરાબર, આગળ લઈ લઈએ આપણે. આગળ કોઈ પ્રશ્ન બાકી હોય તો ઓકે બાકી છે. ભારતીય પ્રત્યે અંગ્રેજોની માનસિકતા કેવી હતી? તો ભારતીય ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. તેમજ ગોરા લોકો અંગ્રેજો તેમના પર શાસન કરવા માટે ભારતમાં આવ્યા છે તેવી માનસિકતા ધરાવતા હતા. બરોબર, અંગ્રેજોની માનસિકતા કેવી હતી કે ભારતીયો તો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે અને જે અંગ્રેજો લોકો છે એટલે કે ગોરા લોકો છે, ધોળા લોકો છે એ લોકો ભારતના લોકો પર શાસન કરવા માટે આવ્યા છે એવી માનસિકતા ધરાવતા હતા. ઈસવીસન 1850માં અંગ્રેજ સરકારે કયો કાયદો બનાવ્યો? તો ઈસવીસન 1850માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે હિન્દુ કે મુસ્લિમ વ્યક્તિ
ખ્રિસ્તી ધર્મ અપનાવશે તેને પિતૃક મિલકતમાં હિસ્સો મળશે. બરોબર, તો 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે તો એના અંદર ઘણા બધા કારણ છે એ થવાનું. તેમાંથી એક કારણ આ પણ છે. કયું કારણ છે? તો એમાંથી એક કારણ આ પણ છે કે ખ્રિસ્તી ધર્મના જે લોકો હતા, એમના જે ધર્મગુરુ પાદરી લોકો હતા, એ લોકો અન્ય ધર્મને કન્વર્ટ કરવા માટે અથવા તો એમને સમજાવવા માટે કે તમે અમારો ધર્મ સ્વીકારી લો એ માટે સમજાવવા માટે જતા હતા અને એના માટે અંગ્રેજો રોકતા પણ નતા. ઉલટા એમને પ્રોત્સાહિત કરવા માટે પિતૃક સંબંધીમાં હિસ્સો મળશે જો ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો એવો નિયમ લઈને આવ્યા હતા. બરોબર, જેના કારણે ભારતના લોકોમાં ગુસ્સો ભરાને એ પણ 1857 સાથે સંમત થવા માટેનું કારણ બન્યું હતું. તો ઈસવીસન 1850માં અંગ્રેજ સરકાર કયો કાયદો બનાવ્યો? તો ઈસવીસન 1850માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે જે હિન્દુ કે મુસ્લિમ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવશે તેને પિતૃક મિલકતમાં હિસ્સો મળશે. ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજો કઈ નીતિ અપનાવી હતી? તો ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા માટે અંગ્રેજો ભાગલા પાડો રાજ કરો નીતિ અપનાવી હતી. લગભગ જોઈ લે છે પ્રશ્નો. ઓકે, પૂરા. જો પાર્ટ 3 ના આ પ્રશ્નો આપણે પૂરા થઈ ગયા છે. બરોબર, સ્ક્રીનશોટ લેવો તો લેતા જજો. ફરાવી સ્ક્રીન મૂવ કરું છું. પાર્ટ 4. ભારતમાં નવા શહેરનો વિકાસ સાથે થયો. તો ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન ઉદ્યોગો, વેપાર, વહીવટ જેવી જરૂરિયાતો ઊભી થતા ભારતમાં નવા શહેરનો વિકાસ થયો. ભારતમાં નવા શહેરનો વિકાસ સાથે થયો. તો ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન ઉદ્યોગો, વેપાર, વહીવટ જેવી જરૂરિયાતો ઊભી થતા ભારતમાં નવા શહેરનો વિકાસ થયો. 3 ચીજોની જરૂરિયાત ઊભી થઈ છે. કઈ? ઉદ્યોગ, વેપાર અને વહીવટ. બરોબર, ઉદ્યોગ, વેપાર અને વહીવટ, આ 3 ચીજોની જરૂરિયાત ઊભી થઈ છે જેના કારણે ભારતમાં નવા શહેરનો વિકાસ થયો છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની મુંબઈ ટાપુનો કેવો વિકાસ કર્યો? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની મુંબઈ ટાપુનો કુદરતી બંદર અને ઔદ્યોગિક શહેર, બરોબર, કુદરતી બંદર અને ઔદ્યોગિક શહેર તરીકે વિકાસ કર્યો છે. ઘણા એવો પણ પ્રશ્ન પૂછાય છે કે મુંબઈ જે ટાપુ જે છે એ મહારાષ્ટ્ર ટાપુ છે તો ખોટું છે. બરોબર, મુંબઈ એ મહારાષ્ટ્ર બંદર નથી, બરોબર, કુદરતી બંદર છે. બરોબર, મુંબઈ ટાપુનો કઈ રીતે વિકાસ કર્યો? કુદરતી બંદર અને ઔદ્યોગિક શહેર તરીકે વિકાસ કર્યો છે. બરોબર, ઈસ્ટ ઇન્ડિયા કંપની મુંબઈ ટાપુનો કઈ રીતે વિકાસ કર્યો છે? કુદરતી બંદર અને ઔદ્યોગિક શહેર. બરોબર, ઘણા એવો પણ પ્રશ્ન પૂછાય છે કે મુંબઈ ઔદ્યોગિક શહેર છે તો વાત સાચી છે. બરોબર, મુંબઈ જે છે, મુંબઈ એ કુદરતી બંદર છે તો સાચું છે. મુંબઈ મહારાષ્ટ્ર બંદર છે ખોટું છે. બરોબર, મુંબઈ એ મહારાષ્ટ્ર બંદર નથી, મુંબઈ કુદરતી બંદર છે. મુંબઈ કુદરતી બંદર એ સાચી વસ્તુ છે પણ મહારાષ્ટ્ર બંદર એ ખોટી વસ્તુ છે. મુંબઈ એક એવું શહેર છે તો ઔદ્યોગિક શહેર છે. બરોબર, નીચેમાંથી કયા શહેરનો વિકાસ ઔદ્યોગિક શહેર તરીકે કર્યો છે? તો મુંબઈ શહેરનો કર્યો છે. બરોબર, નીચેમાંથી કયા શહેરનો વિકાસ ઔદ્યોગિક શહેર તરીકે કર્યો છે? મુંબઈ શહેરનો કર્યો છે. મુંબઈ એ મહારાષ્ટ્ર બંદર છે તો ખોટું છે. કેમ કે એ કુદરતી છે. બરોબર, ઈસ્ટ ઇન્ડિયા કંપની મુંબઈ ટાપુનો કેવો વિકાસ કર્યો? તો કુદરતી બંદર અને ઔદ્યોગિક શહેર તરીકે વિકાસ કર્યો. અંગ્રેજો દિલ્હીને શું બનાવવા માંગતા હતા? અંગ્રેજો દિલ્હીને તેમને ઓળખનું આધુનિક શહેર બનાવવા માંગતા હતા. શું બનાવવા માંગતા હતા? તો ઓળખનું આધુનિક શહેર બનાવવા માંગતા હતા. શું બનાવવા માંગતા હતા? તો ઓળખનું આધુનિક શહેર બનાવવા માંગતા હતા. ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી? તો ભારતમાં સૌપ્રથમ કાપડની મિલ 1854 મુંબઈમાં શરૂ થઈ હતી. આપણે કીધું કે ઔદ્યોગિક શહેર તરીકે વિકાસ કોનો થયો છે? મુંબઈનો થયો છે. મુંબઈ એ મહારાષ્ટ્ર બંદર છે તો ખોટું છે. બરોબર, કેવું બંદર છે? કુદરતી બંદર છે. ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ? તો 1854 મુંબઈમાં થઈ હતી. બરોબર, ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ? તો 1854 મુંબઈમાં. ચલો, તો એ પહેલા પ્રશ્ન પણ આપણે પૂર્ણ થઈ ગયા છે. સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો. પાર્ટ 4 છે. બરોબર, આ પ્રશ્નો છે. લાઈન એના જવાબ છે. ઓકે, પાઠ આપણે 9 લઈ લઈએ. તો પાઠ આપણે હવે 9 લઈ લઈએ છીએ. જંગલો નષ્ટ થવાથી મુખ્ય શું પરિણામ આવ્યું? જંગલો નષ્ટ થવાથી વૃક્ષો અને વન્યજીવોની અસંખ્ય પ્રજાતિઓનો વિનાશ થયો છે કે વિનાશને આરે ઉભેલી છે. તદુપરાંત આબોહવામાં પણ પરિવર્તન થયું છે. બરોબર, જંગલો નષ્ટ થવાથી મુખ્ય શું પરિણામ આવ્યું? જંગલો નષ્ટ થવાથી વૃક્ષો અને વન્યજીવોની અસંખ્ય પ્રજાતિઓનો વિનાશ થયો છે કે વિનાશને આરે ઉભેલી છે. તદુપરાંત આબોહવામાં પરિવર્તન થયું છે. પણ ટૂંકમાં લખું તો આવું લખી શકાય કે જંગલો નષ્ટ થવાને કારણે વૃક્ષો અને જંગલમાં રહેતા જેટલા પણ પ્રાણી છે તેઓ નાશ પામ્યા છે અને જે આબોહવા છે તેમાં પણ પરિવર્તન આવ્યું છે. બરોબર, જંગલ નષ્ટ થવાથી મુખ્ય શું પરિણામ આવ્યું? તો શું લખી શકાય કે જંગલ નષ્ટ થવાને કારણે જે વૃક્ષો છે તે અને જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે તે બધા નાશ પામ્યા છે, મૃત્યુ પામ્યા છે અને
ભારતની જે આબોહવા છે તેના અંદર પણ પરિવર્તન આવ્યું છે તેવું આપણે લખી શકીએ છીએ. ચલો, જમીન ઉત્પાદન શક્તિ ઘટે નહીં તે માટે શું કરવું જોઈએ? તો ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, જમીન ઉત્પાદન શક્તિ ઘટે નહીં તે માટે શું કરવું જોઈએ? ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. કુદરતી વનસ્પતિ કોને કહે છે? આ પ્રશ્ન પણ ખાસ પૂછાતો હોય છે. બરાબર, કુદરતી વનસ્પતિ કોને કહે છે? તો જે વનસ્પતિ માનવીની મદદ વિના પોતાની મેળે જાતે જ ઉગે છે તેને કુદરતી વનસ્પતિ કહે છે. કુદરતી વનસ્પતિ કોને કહે છે? તો જે વનસ્પતિ માનવીની મદદ વિના પોતાની મેળે જાતે જ ઉગે છે તેને કુદરતી વનસ્પતિ કહે છે. વન્યજીવમાં કોનો કોનો સમાવેશ થાય છે? બરોબર, વન્યજીવનો મતલબ શું થાય? જંગલમાં રહેતા પ્રાણીઓ. બરોબર, જંગલમાં રહેતા જે જીવિત વ્યક્તિઓ છે એની વાત છે. તો પ્રાણીઓનો સમાવેશ થાય, પશુ પંખીઓનો સમાવેશ થાય, કીટકોનો સમાવેશ થાય. બરોબર, જંગલમાં બધી વસ્તુઓ ને બધી વસ્તુમાં જીવ છે. તો વન્યજીવનો મતલબ શું થાય? જંગલમાં રહેતા એવા લોકો જેમના જીવ છે. તો વન્યજીવમાં વિવિધ પ્રાણીઓ, પશુ પંખીઓ અને કીટકો એટલે કે જીવજંતુનો સમાવેશ થાય છે. બરોબર, એટલે કે આપણે આ પ્રશ્ન પણ આ પાઠના પ્રશ્ન પણ આપણે પૂર્ણ થાય છે પાઠ 9 ના. બરોબર, બરોબર, સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો. દસમો પાઠ લઈ લે. પરંપરાગત ઉર્જાના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે? તો પરંપરાગત ઉર્જાના મુખ્ય બે સ્ત્રોતો છે લાકડું અને અશ્મિભૂત બળતણ છે. બરોબર, પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત એવી રીતે બે પ્રકાર પડે છે. પરંપરાગત ઉર્જા સ્ત્રોત એટલે કે જે આપણે પ્રાચીન સમયથી ઉપયોગ કરતા આવી રહ્યા છે, બરોબર, જે નવા નથી તેવા ઉર્જા સ્ત્રોત પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. જેમ કે લાકડાનો ઉપયોગ પ્રાચીન સમયથી કરે છે. યસ, બરોબર. અશ્મિભૂત બળતણ એટલે કે કેટલાક બળતણ છે જેમ કે કોલસાનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ તે પણ શું છે પ્રાચીન સમયથી ઉપયોગ કરે છે ને એમાં કોઈ નવી વસ્તુ નથી. એટલે શું છે એ બંને વસ્તુ પરંપરાગત ઉર્જા સ્ત્રોતના મુખ્ય સ્ત્રોત છે. તો લાકડું લખી શકાય છે. બરોબર, અને બળતણ અશ્મિભૂત ઇંધણ જે છે બળતણ છે એ આપણે લખી શકીએ છીએ. તો પરંપરાગત ઉર્જાના મુખ્ય સ્ત્રોત કયા કયા છે? લાકડું અને અશ્મિભૂત બળતણ. પંચચક્રીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? આ તો પ્રશ્ન લગભગ આવડે છે બધાને કે તો પંચચક્રીના સમૂહને વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે. પંચચક્રીનો ઉપયોગ એક તો અનંતની ઘંટીમાં થાય છે, કૂવામાંથી પાણી કાઢવા માટે થાય છે અને ઉપરાંત પંચચક્રી સાથે જનરેટર જોડીને વીજળી ઉત્પાદન કરવા માટે થાય છે. તો આ જનરેટર કેસર છે જે લગભગ બધાને આવડે છે. બરોબર, પંચચક્રી જે વિન્ડ ફાર્મ છે એ આપણે ગુજરાતમાં બે સ્થળે આવેલું છે. એક તો કચ્છના માંડવીમાં અને લાંબામાં આવેલું છે. બસ સૌરાષ્ટ્રના અંદર તો બે સ્થળમાં આવેલું છે. પંચચક્રીના સમૂહને વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે. પંચચક્રીનો ઉપયોગ અનંતની ઘંટીમાં કૂવામાંથી પાણી કાઢવા માટે ઉપરાંત પવનચક્કી સાથે જનરેટર જોડીને વીજળી ઉત્પાદન કરી શકાય છે. આ ઉપયોગ થાય. પવનચક્કી એટલે કે વિન્ડ ફાર્મ ગુજરાતમાં કઈ બાજુ છે? તો માંડવી અને લાંબામાં છે. બાયોગેસથી શું શું મેળવી શકાય છે? બરોબર, તો બાયોગેસથી શું શું મેળવી શકાય છે? શું લખશો એમાં? તો બાયોગેસથી શું શું મેળવી શકાય છે? તો બાયોગેસથી ઉર્જા. બરોબર, ઉર્જા એટલે આપણને ખબર છે કઈ પ્રકારની ઉર્જા. તો આ બાયોગેસમાંથી આપણને બે વાયુ મળતા હોય છે, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. તો મિથેનનો ઉપયોગ ક્યાં થાય છે આપણને ખબર છે. તો વાહનોમાં બળતણ તરીકે થાય છે અને રાંધણ ગેસમાં થાય છે. બીજું શું મળે છે? નીચે જે રગડો હોય છે તેને આપણે નિંદણ મુક્ત જૈવિક ખાતર તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી નિંદણ થતું નથી. બરોબર, તો બે વસ્તુ મળે છે. તો બાયોગેસથી શું શું મેળવી શકાય? ટૂંકમાં લખો તો ઉર્જા નિંદણ મુક્ત જૈવિક ખાતર મળે છે એવું આપણે લખી શકાય. લાંબુ લખો તો શું લખી શકાય કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, મિથેન વાયુ મળે છે અને નિંદણ મુક્ત જૈવિક ખાતર મળે છે. મિથેન વાયુનો ઉપયોગ આપણે સીએનજી રિક્ષા, સીએનજી ગાડીઓ એના અંદર કરવામાં આવે છે. બરોબર, અને નીચે જે રગડો મળે છે તે જૈવિક ખાતર છે તેનો ઉપયોગ આપણે ખેતીમાં પાકનું ઉત્પાદન કરવા માટે કરી શકાય છે. બરાબર, તો બાયોગેસથી શું શું મેળવી શકાય છે? ઉર્જા, નિંદણ મુક્ત જૈવિક ખાતર. બાયોગેસથી શું શું મેળવી શકાય છે? તો ઉર્જા અને નિંદણ મુક્ત જૈવિક ખાતર. ગુજરાતમાં ગરમ પાણી જરા ક્યાં ક્યાં આવેલા છે? તો ગુજરાતમાં ગરમ પાણી જરા લસુંદરા, ટુવા, ઉનાઈ, તુલસીશ્યામ. બરોબર, ગુજરાતમાં ગરમ પાણી જરા ક્યાં આવેલા છે? લસુંદરા, ટુવા, ઉનાઈ, તુલસીશ્યામ. ગુજરાતમાં ગરમ પાણી જરા ક્યાં આવે છે? લસુંદરા, ટુવા, ઉનાઈ, તુલસીશ્યામ. ચલો પછી આગળ જોઈએ ભારતમાં રાતી જમીન ક્યાં આવેલી છે? બરોબર, પેલા પ્રશ્નો પૂર્ણ થઈ ગયા છે. બરોબર, આ પ્રશ્નો તો ભારતમાં રાતી જમીન ક્યાં આવેલી છે? તો ભારતમાં રાતી જમીન અગ્નિવૃત અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રમાં આવેલા છે. જો ખડકોના મુખ્ય ત્રણ પ્રકાર છે. એક તો છે અગ્નિવૃત ખડક, બીજું છે પ્રસ્તર અથવા જળકૃત ખડક
અને ત્રીજું છે રૂપાંતરિત ખડક. બરોબર, અગ્નિકૃત ખડક, જળકૃત તથા પ્રસ્તર ખડક, અને ત્રીજું છે રૂપાંતરિત ખડક. બરોબર, 3 ખડકો છે. પહેલું છે અગ્નિકૃત ખડક, બીજા નંબર છે જળકૃત તથા પ્રસ્તર ખડક, અને ત્રીજા નંબર છે રૂપાંતરિત ખડક. બરોબર, આ 3 ખડકોનો પ્રકાર છે જે આગળના ધોરણમાં આવી ગયા છે. તો એમાંથી એવું પૂછ્યું કે ભારતમાં રાતી જમીન ક્યાં આવેલી છે? તો ભારતમાં રાતી જમીન જે અગ્નિકૃત ખડકો છે ત્યાં અને રૂપાંતરિત ખડકો છે ત્યાં આવેલી છે. બરોબર, ભારતમાં રાતી જમીન ક્યાં આવેલી છે? તો અગ્નિકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો છે ત્યાં આગળ આવેલી છે. બરોબર, ભારતમાં રાતી જમીન ક્યાં છે? તો અગ્નિકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો છે ત્યાં આગળ આવેલી છે. ખેતી માટે કઈ કઈ બાબતો આવશ્યક છે? તો ખેતી માટે જમીન, પાણી, બિયારણો, ખાતરો, જંતુનાશકો, આબોહવા બધી આવશ્યક છે. બરોબર, તો ખેતી માટે જે ચીજની જરૂર છે તે બધી ચીજો આવશ્યક છે. જેમ કે પાણીની જરૂરત પડે, જમીન તો હોવી જ જોઈએ. બરોબર, પછી જંતુનાશક દવા જરૂરી છે કીટકોને મારવા માટે. આબોહવા જેવી હશે, આબોહવા સારી હશે, જેમ કે રણ પ્રદેશમાં ઓછી વનસ્પતિ થશે. બરાબર, તો સારી આબોહવા હશે તો સારું ઉત્પાદન થશે, તે ચીજની જરૂર છે. તો જમીન છે, પાણી છે એની જરૂર છે, આબોહવાની જરૂર છે, સારી આબોહવા. બરોબર, રણ પ્રદેશ ના જોઈએ, સારું જોઈએ એ અર્થમાં જંતુનાશક જોઈશે. બરોબર, પછી બિયારણો જોઈશે, સારું પાકનું ઉત્પાદન થાય એટલે. બરોબર, ખાતરો જોઈશે. બરોબર, બિયારણ ખાતરો પણ આપણે જોઈશે. તો ખેતી માટે કઈ કઈ બાબતો આવશ્યક છે? જમીન, પાણી, બિયારણો, ખાતરો, જંતુનાશકો અને આબોહવા. બરોબર, ખેતી માટે કઈ કઈ બાબતો આવશ્યક છે? જમીન, પાણી, જંતુનાશકો, આબોહવા, બિયારણો, ખાતરો. આદ્ર ખેતીમાં કયા કયા પાકોની ખેતી થાય છે? આદ્ર એટલે શું? આદ્ર એનો મતલબ ભીની થાય છે. બરોબર, તો જે ભીની ખેતી છે, બરોબર, થોડું પાણી વધારે પડતું રહેતું હોય છે તેવી જે ખેતી છે એમાં કયા કયા પાકો લઈ શકાય છે? તો ડાંગર, શેરડી. देखो ડાંગર એટલે કે ચોખા હોય છે. બરોબર, એમાં ચોખા નીકળે છે. ચોખાને સૌથી પાણીની જરૂર પડે છે. શેરડીને પણ સૌથી પાણી એટલે કે એટલી બધી નહીં પણ ચોખા કરતા ઓછા પાણીની જરૂર પડે છે. બરોબર, તો ડાંગર અને શેરડીને પાણીની જરૂર પડતી હોય છે. બરોબર, બાકી આપણે અન્ય તરીકે કપાસ, ઘઉં, શાકભાજી લખી શકાય. બરોબર, એટલે આદર ખેતીમાં કયા કયા પાકોની ખેતી થાય છે? તો ડાંગર, શેરડી તો લખવાનું જ છે. તો આદર ખેતીમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરે પાકોની ખેતી થાય છે. બરોબર, આદર ખેતીમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરે પાકોની ખેતી થાય છે. બરોબર, એટલે કે આ પણ પૂર્ણ થાય છે. ઓકે, ચલો 15મો પ્રશ્ન લઈ લઈએ. 15મો પાઠ લઈ લઈએ. નાગરિકને કઈ કઈ સ્વતંત્રતાઓ મળી છે? તો નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છાનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા મળેલી છે. બરોબર, અહીંયા સ્વતંત્ર એટલે કે મૂળભૂત 6 ફરજની વાત કરી છે. બરોબર, કે 6 મૂળભૂત ફરજો સોરી એમાં એવું પૂછ્યું કે મૂળભૂત 6 સ્વતંત્રતા કઈ કઈ મળી છે એ આપણે લખવાની છે. બરોબર, નાગરિકને કઈ કઈ સ્વતંત્રતા મળે છે? તો 6 આપણે મૂળભૂત જે સ્વતંત્રતા છે એ લખી શકાય છે. જેમ કે એક સ્વતંત્રતા આવે છે કે સમાનતાનો અધિકાર મળેલો છે. બરોબર, પછી સમાનતાનો અધિકાર છે, સ્વતંત્રનો અધિકાર છે. બરોબર, ધાર્મિક સ્વતંત્ર અધિકાર છે, શોષણ વિરુદ્ધનો અધિકાર છે. બરોબર, એવા લગભગ 5 કે 6 અધિકાર છે જે તમારે જોવાના પણ ચોપડીમાં આપેલા છે અને એ મોટા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. શીર્ષક લખીને પછી એના અંદરનું તમે લખી શકો છો. બરોબર, સમાનતાનો અધિકાર છે, સ્વતંત્રનો અધિકાર છે, પછી ધાર્મિક સ્વતંત્રનો અધિકાર છે. બરોબર, શોષણ સામે વિરુદ્ધનો અધિકાર છે, સાંસ્કૃતિક શૈક્ષણિક અધિકાર છે અને બંધારણ ઇલાજનો અધિકાર છે. તો લગભગ એવા 6 અધિકાર છે. કયા કયા છે? સમાનતાનો અધિકાર છે, સ્વતંત્રનો અધિકાર છે, ધાર્મિક સ્વતંત્રનો અધિકાર છે, શોષણ સામે વિરુદ્ધનો અધિકાર છે, બરોબર, બંધારણ ઇલાજનો અધિકાર છે. બરોબર, એવા 5 કે 6 અધિકાર જે આપણે યાદ રાખવા પણ ચોપડીમાં આપેલા ચોપડીમાંથી જોઈ લેજો. બરોબર, દરેકનું શીર્ષક યાદ રાખવું જરૂરી છે કેમ કે 5-5 ગુણમાં પણ એ પ્રશ્નો પૂછાય છે. તો એ જ જવાબ અહીંયા છે. બરોબર, કે વિચાર, વાણી, વ્યક્તિ અને ઈચ્છાનું ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. એટલે 6 અહીંયા લખી દો તો પણ ચાલશે. બરોબર, તો નાગરિક કઈ કઈ બાબતમાં સમાનતા છે? નાગરિક સમાનતામાં, અલ્પવિરામ, સ્વતંત્રતામાં, અલ્પવિરામ, ધાર્મિક સ્વતંત્રતામાં, અલ્પવિરામ, શોષણ વિરુદ્ધનો હક મેળવવામાં, અલ્પવિરામ, સાંસ્કૃતિક શૈક્ષણિક અધિકારમાં અને અલ્પવિરામ, બંધારણ ઇલાજનો અધિકાર વગેરેમાં સ્વતંત્ર મળી છે તેવું પણ આપણે લખી શકાય છે. મૂળભૂત હકો શા માટે જરૂર છે? તો રાષ્ટ્રીય સ્થિરતા અને વ્યક્તિ સ્વાતંત્ર્ય રક્ષણ તેમજ સરમુખત્યારશાહી સામે રક્ષણ મેળવવા માટે. અહીંયા બે વસ્તુ લખી છે. બરોબર, તો દેશની સ્થિરતા. બરોબર, દેશ એ સ્થિર એના માટે મૂળભૂત હકો જરૂરી છે. પછી વ્યક્તિનું સ્વાતંત્ર્ય અને રક્ષણ માટે પણ મૂળભૂત હકો જરૂર છે અને સરમુખત્યારશાહી
સામે રક્ષણ મેળવવા માટે પણ જરૂરી છે. બરોબર, દેશની સ્થિરતા માટે જરૂર છે, વ્યક્તિનું સ્વાતંત્ર્ય રક્ષણ, પોતાનું જે સ્વાતંત્ર્ય છે એનું રક્ષણ થાય એના માટે. ત્રીજું છે સરમુખત્યારશાહી. સરમુખત્યારશાહી એટલે શું? સમજી લો કોઈ એક નેતા છે અને એનું શાસન આખા દેશમાં ચાલતું હોય, એના વિરુદ્ધમાં કોઈ પણ એક શબ્દ પણ બોલી શકતો ન હોય, બરોબર, બોલે તો એ પણ ક્લિપ કટ કરવામાં આવતી હોય, એનો જે અવાજ છે લોકો સુધી પહોંચા દેવામાં આવતો હોય, એને દબાવવામાં આવતો હોય, બરોબર, તેને સરમુખત્યારશાહી કહી શકાય. તો એના સામે પણ રક્ષણ મેળવવા માટે આપણે મૂળભૂત અધિકાર જરૂરી છે. બરોબર, મૂળભૂત હક્કો કે મૂળભૂત અધિકાર બંને એક જ વસ્તુ છે. તો રાષ્ટ્રની સ્થિરતા, બરોબર, અને વ્યક્તિગત સ્વાતંત્ર્યના રક્ષણ માટે તેમજ સરમુખત્યાર સામેના રક્ષણ માટે મૂળભૂત હક્કો જરૂરી છે. આગળ લઈ લે. નાગરિકોને મૂળભૂત ફરજો શા માટે આપવામાં આવી છે? બરોબર, પેલા મૂળભૂત હક હતા અને આ શું છે? મૂળભૂત ફરજ છે. મૂળભૂત ફરજો આપણે 11 છે એ પણ ચોપડીમાંથી જોઈ લેવાની છે. જોઈ લે છે કે નાગરિકોને મૂળભૂત ફરજો શા માટે આપવામાં આવી છે. બરોબર, તો બંધારણે બધા નાગરિકોને મૂળભૂત હક્કો આપ્યા છે, પરંતુ એક હોતી બીજા નાગરિકોને નુકસાન ન પહોંચે તે માટે, તેમજ બધા નાગરિકોને રાષ્ટ્રના વિકાસમાં સહયોગી બને તે માટે નાગરિકોને મૂળભૂત ફરજો આપવામાં આવી છે. બરોબર, મૂળભૂત ફરજો કેમ આપવામાં આવી છે? બરોબર, આપણે દેશ હક આપે છે તો આપણે કેટલીક ફરજ પણ બનતી હોય છે. તો કઈ કઈ મૂળભૂત ફરજ આપી છે? શું લખશો? તો એક તો કઈ કઈ મૂળભૂત ફરજ આપી છે? તો કઈ મૂળભૂત ફરજ શા માટે આપે છે? બરોબર, તો એક તો આપણો જે અધિકાર છે, બરોબર, આપણને અધિકાર પણ મળ્યા છે ને, એ અધિકારથી અન્ય કોઈ નાગરિકને નુકસાન ન થાય, બરોબર, એના કારણે. અને બીજું કે જે દેશ છે, બરોબર, એના વિકાસમાં, બરોબર, એના વિકાસમાં સહયોગી થાય એ માટે. તો નાગરિકોને મૂળભૂત ફરજો શા માટે આપવામાં આવે છે? બે કારણથી. એક તો આપણે ઓલરેડી જે મૂળભૂત હક આપણને મળ્યા છે એ હકોનો ઉપયોગ કરવાથી અન્યને નુકસાન ના થાય એ માટે. અને બીજું એ કે ભારત દેશનો વિકાસમાં સહયોગી થઈએ, તે બે કારણોસર નાગરિકોને મૂળભૂત ફરજો આપવામાં આવી છે. બિનસાંપ્રદાયિક દેશ એટલે શું? देखो, બિનસાંપ્રદાયિકનો મતલબ જ એવું થાય છે કે ભારત દેશને કોઈ પણ ધર્મ નથી. ભારત દેશના અંદર રહેતા ઘણા બધા લોકોને અલગ અલગ પ્રકારનો ધર્મ છે અને ભારત દેશ છે આ બધા વિવિધ ધર્મના લોકો પ્રત્યે કોઈ પણ ભેદભાવ રાખતો નથી. તેથી ભારત દેશ એ બિનસાંપ્રદાયિક દેશ છે. બરાબર, તેવો આપણે લખી શકાય છે કે ભારત દેશનો કોઈ ધર્મ નથી. ભારત ધર્મની દ્રષ્ટિએ તટસ્થતા ધરાવે છે અને ભારત દેશમાં વિવિધ ધર્મના લોકો રહે છે, એમના પ્રત્યે ભારત દેશ કોઈ પણ ભેદભાવ રાખતો નથી. જેથી ભારત દેશ એ બિનસાંપ્રદાયિક દેશ છે. ચલો, આ પ્રશ્ન પણ અહીંયા પૂર્ણ થાય છે. બરોબર, 16 લઈ લે પાઠ. સરકારના અંગો કયા કયા છે? સરકારના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. બરોબર, સરકારના અંગો કયા કયા છે? સરકારના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. સંસદનું કયું ગૃહ કાયમી ગૃહ છે? તો આપણને ખબર છે કે સંસદમાં એમ 3 ચીજોનો સમાવેશ થાય: ધારાસભા અને રાષ્ટ્રપતિ. બરોબર, એટલે ધારાસભા એટલે કે દેવો એને લોકસભા, રાજ્યસભા કહી શકાય. એટલે સરકારના અંદર એમ તો 3 ચીજોનો સમાવેશ થાય છે. બરોબર, એમ વાત કરીએ તો સરકાર, ઓકે, સંસદ. દેખો, સંસદ જે છે એના અંદર 3 ચીજોનો સમાવેશ થાય છે: રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા. સંસદની વાત હોય તો સરકારના મુખ્ય 3 અંગો કયા છે? તો ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. બરોબર, સરકારના અંગો કેટલા છે? તો સરકારના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. હવે અહીંયા વાત કરીએ સંસદનું કયું ગૃહ કાયમી ગૃહ છે? તો સંસદના અંદર 2 ગૃહનો સમાવેશ થાય છે. બરોબર, સંસદના અંદર આપણે 2 ગૃહનો સમાવેશ થાય છે. કયા 2 ગૃહનો સમાવેશ થાય છે? તો એક તો છે લોકસભા અને રાજ્યસભા. બરોબર, સરકારના અંગો કયા કયા છે? સરકારના અંગો 3 છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. સંસદનું કયું ગૃહ કાયમી ગૃહ છે? તો પહેલા સંસદના 2 ગૃહ છે: લોકસભા, રાજ્યસભા. લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો છે, પરંતુ રાજ્યસભાનો કાર્યકાળ 5 વર્ષનો નથી, એ કાયમી ગૃહ છે. રાજ્યસભાના સભ્ય સંખ્યા ક્યારે પણ 0 થતા નથી, જેના કારણે રાજ્યસભા કાયમી ગૃહ છે. બરોબર, તો પ્રશ્ન શું છે? સરકારના અંગો કયા કયા છે? તો સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. સંસદનું કયું ગૃહ કાયમી ગૃહ છે? તો સંસદનું રાજ્યસભા જે ગૃહ છે કાયમી ગૃહ છે. સરકારના અંગો કયા કયા છે? સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. સંસદનું કયું ગૃહ કાયમી ગૃહ છે? રાજ્યસભા જે છે તે કાયમી ગૃહ છે. પ્રધાનમંત્રી સંઘ સરકારના વડા સાથે ગણાય છે.
તો પ્રધાનમંત્રી કે વડાપ્રધાન, બરોબર. વડાપ્રધાન કહો કે પ્રધાનમંત્રી કહો એક જ વસ્તુ છે. તો પ્રધાનમંત્રી અથવા વડાપ્રધાન સંઘની કારોબારીના મંત્રીમંડળનું નેતૃત્વ સંભાળતા હોવાથી સંઘ સરકારના વડા ગણાય છે, બરોબર. તો ટૂંકમાં એવું લખી શકાય કે વડાપ્રધાન મંત્રીમંડળનું નેતૃત્વ કરે છે, જેના કારણે વડાપ્રધાન સંઘ સરકારના વડા કહેવાય છે, બરોબર. વડાપ્રધાન સંઘ સરકારના વડા સાથે ગણાય છે. તો વડાપ્રધાન એ મંત્રીમંડળનું નેતૃત્વ કરે છે, જેના કારણે વડાપ્રધાન સંઘ સરકારના વડા કહેવાય છે, બરોબર. પ્રશ્ન શું છે? વડાપ્રધાન સંઘ સરકારના વડા સાથે ગણાય છે એવો પ્રશ્ન છે. તો શું લખશો કે વડાપ્રધાન મંત્રીમંડળનું નેતૃત્વ કરે છે, જેના કારણે વડાપ્રધાન સંઘ સરકારના વડા ગણાય છે. સંસદ સભ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર હોવી સંસદ સભ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? તો સંસદ બે ગૃહનું બનેલું છે, લોકસભા અને રાજ્યસભા. બે ગૃહો એના અંદર આવે છે. રાષ્ટ્રપતિ પણ નો સમાવેશ પણ સંસદમાં થાય છે, બરોબર. સંસદ એમ બે ગૃહનું બને છે, લોકસભા રાજ્યસભા, પણ રાષ્ટ્રપતિનો સમાવેશ પણ સંસદમાં થાય છે ઓલરેડી, બરોબર. સરકારના મુખ્ય ત્રણ અંગો કયા છે? તે અલગ જવાબ છે, બરોબર. સરકારના મુખ્ય ત્રણ અંગો કયા છે? તો ધારાસભા, કારોબારી ની અંદર એ અલગ પ્રશ્ન છે. અને સંસદ જે છે, બરોબર, સંસદ સભ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ? તો એમાં લોકસભાનો સમાવેશ થશે, રાજ્યસભાનો સમાવેશ પણ થશે અને રાષ્ટ્રપતિનો પણ સમાવેશ થશે. એટલે ત્રણની ઉંમર આપણે લખવી પડશે. તો લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર, રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર અને રાષ્ટ્રપતિ બનવા માટે 35 વર્ષની ઉંમર, બરોબર. અને 25, 30, 35, બરોબર. લોકસભાના સભ્ય, રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રપતિ, બરોબર. તો સરકારના અંગો કયા છે? સરકારના મુખ્ય ત્રણ અંગો છે, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, બરોબર. સંસદ સભ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર હોય છે? તો સંસદ સભ્ય બનવા માટે અલગ અલગ લખશો. તો લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર હોય છે, રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર હોય છે, રાષ્ટ્રપતિ બનવા માટે 35 વર્ષની ઉંમર હોય છે. એવી રીતે આપણે અલગ અલગ લખવું પડશે. કેમ? કેમ સંસદ જે છે એના ત્રણ ચીજોનો સમાવેશ થાય. એક તો સંસદ બે ગૃહનું બનેલું છે, એટલે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ પણ સંસદમાં થાય છે, બરોબર. એમાંથી કાયમી ગૃહ કયું છે? તો રાજ્યસભા કાયમી ગૃહ છે. રાજ્યસભાનો કાર્યકાળ 5 વર્ષનો નથી, લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો છે. લગભગ હવે પૂર્ણ થાય છે, બરોબર. પ્રશ્નો આપણા, બરોબર, પાઠ 15 ના પણ પૂરા થઈ ગયા છે. બસ આટલા સુધી રાખીએ છીએ.